મમ્મી હા આજે છે ને મને બહુ થાક લાગ્યો છે તો આજ બહારથી જમવાનું લઈ આવીએ. બહુ થાક લાગ્યો, લે શેનો થાક લાગી ગયો છે? કામ બહુ હતું આજે. ઓહો હો, હવે મેં કરવાના શું? તારે કચરા પોતાને વાસણ બે હોય છે, રાંધવાનું 5-6 જણનું રાંધવાનું હોય. એક દિયર છે, 2 અમે છીએ ને 2 તમે ને બા. એમાં તમને થાક શેનો લાગે છે? 2-4 કપડાં હોય બધાના, અને ઘરનું કામ કરવામાં થાક ક્યાંથી લાગે? કશું લાવવાનું નહીં, ઘરે બનાવો ને ખાઓ. લો મમ્મી, આરતી દીદીનો ફોન છે. હલો, હા જય શ્રી કૃષ્ણ બેટા. હો હા હા મજામાં. હો હા હા, 1 મિનિટ. હો જા તું અંદર જા, કામ કર, રાંધવાની તૈયારી કરી દે. હવે બે રે સસુ વાતો કરવી કામ કરવા. કાંઈ નહીં મમ્મી, બહુ થાકી જાઉં છું. આ લોકો તો એટલું બધું કામ કરાવે છે ને મારી પાસેથી. મને આટલું બધું રંધાવે. અમે કેટલા બધા જણા છીએ, 5 જણા છીએ અમે. મારા દેર, મારા સાસુ સસરા, અમે 2. અને એટલું કામ કરાવે ને કોઈ દી બહાર ખાવાય બહુ ન જબરા લઈ જાય. કહેવાય. હો આ તો આવ થોડું હાલતું હશે. શું વાત કરો? આટલા બધા કપડાં વાસણ ને પણ તમારે છે ને ડોસ્કીને કહી જ દેવાનું તારે કે કપડાં વાસણ બેઠા બેઠા કરી આપે. એમાં શું છે, નવરા બેઠા શું કરવું છે? ને કામ જ 2 કરવા છે ને. અને આટલું બધું કામ કરતો તું થાકી ના જાય? તારે શું? અને ખાવાનું અઠવાડિયે 1 વાર બહાર ના લઈ જાય? એમાં કહી જ દેવાનું. મશીન થોડી છું. આમ તો જો, પોતાની છોકરી મશીન નથી અને અમે તો અહીંયા મશીન જ છીએ. માણસ શું કહી? મારી છોકરીને તો ખબર નહીં એવા મળ્યા છે કજાજના પેટના, બચારીનું લોહી પી ગયા ગઈ ત્યારથી. મારો તો જીવ બળી જાય તું કહેશ ને એટલે. પણ તારે છે ને હવે સામે બોલતા શીખી જવાનું. તું બોલતી નહીં એટલે ના જ પાડી દેવાની. નહીં કરું ઘરનું કામ, બધું બંધાઈ દો ને કરો જાતે કી. ત્યારે શું? હા અમે આટલું બધું કામ કરી તો અમારી કાંઈ વેલ્યુ નહીં. વાહ! અને એમની છોકરીને જો સલાહ કેવી આપે છે હમણાં જવજો. કામ તો કરવું પડે ને. મમ્મી, આ કેવી સલાહ આપો તમે આરતી દીદીને? પોતાની છોકરીની દયા આવે છે, એને કેટલું કામ, અને અમારે કઈ કામ જ નહીં. અને હું તો જાણે અહીંયા મશીન છું, અને એને છોકરીને તો કાંઈ કામ કરવાનું નહીં, સામું જવાબ દઈ દેવાનો. લાવો ફોન. સારું હું મૂકું છું હવે. હલો, હા આરતી દીદી, હમણાં તમારી મમ્મી મને જ કહેતા હતા કે આટલું કામ કરવામાં કાંઈ નાના થઈ જાવ. 4 જણાનું 5 જણાનું અમારું કામ હોય તો કે તમે કામ નથી કરી શકતા એટલું, એટલે તમારે એને એટલું કામ ના કહેવાય, બરોબર? તમારે કરી નાખવાનું એટલું કામ. તમારી મમ્મી પાસેથી એટલું જ તમે શીખો જ ને. હા, હજી હમણાં જ મને શીખવાડ્યું. હા, એટલું કામ કાંઈ કામ ના કહેવાય. એટલામાં અહીંયા ફોન ન કરવાનો હોય કે આમ કામ છે ને તેમ કામ છે. અમે અમારા મમ્મીને ફોન નથી કરતા કાંઈ. હા વળી તે. હા મૂકો. પેલા પોતાની છોકરીને દેવાય સલાહ, પછી તારે વહુને ક્યાં દેવાય. વચ્ચે બોલવાની જરૂર છે? હા, એમના તો. ઘરમાં તારે ક્યાં ડખા કરવાની જરૂર? હા તો તમે જે કીધું ને હું તમારી યાર કરીશ. કાલથી કપડાં ધોવા બેસી જાજો. ડોસકી તેમાં બીજાને ડોસકી કહો તો ખબર નહીં પડતી. તમારે બેસી જવાય કપડાં ધોવા. પોતાની છોકરીની દયા આવે છે. અમે કોકની છોકરી છીએ.